નમસ્કાર પશુપાલક મિત્રો, આજે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે વિયાણગાળો પશુઓની અંદર વિયાણગાળાની મુખ્ય સિઝન આ કહેવાય. આ સમય દરમિયાન દરેક પશુ માલિક એવું વિચારતો હોય કે આપણે કોઈ પશુ ખરીદીએ અને એનો આપણા બાળકો માટે દૂધ બી મળશે પીવા માટે, વત્તા જે દૂધ આપણે ડેરીએ ભરાવશો એમના જે આપણો ઘર વ્યવહાર ચાલશે. આવી વિચારધારા સાથે પશુ માલિક છે એ પશુ ખરીદતો હોય છે, પરંતુ પશુ ખરીદવામાં કેટલી ભૂલો થાય છે અને આપણે કઈ જગ્યાએ છેતરાઈ જઈએ છીએ. તો થોડો એક બેન છે એ પોતે એનાથી શેર થયા છે, તો એમના અનુભવો આપણે લઈએ. તો બેન હવે આપણને એમના વિશેની વાત કરશે કે એમને આ ભેંસ છે એ ખરીદેલી છે અને એમને શું એવા અનુભવો થયા છે. બોલો બેન. લાવી ઘર સારું, કારણ કે ડેરી દૂધ ભરાવશે. બરાબર. તો કે મારે ઘર સારું લાવી. બરાબર. કે વડની તો લાવી અને પરિવારની વારમાં હાલત કાઢી હતી. બરાબર. મારા મનમાં એમ કે મારે ઘરે બી કે હુળ આવે થોડી આ કરી વ્યાસ છે. બરાબર. તો હું કોઈ બે નાના બોલાવી છોકરો ઘરે નતો, તો મેં કીધું થોડી વાટ થઈ ઘરે એમ હાલત કાઢી હતી. છોકરાને કર્યો ફોન તો હું આવું મમ્મી થોડી આ કરી. મારા ગામના ડૉક્ટર દર્શનભાઈ એને બોલાવ્યા. બરાબર. મેં એમ કીધું કે ભાભી કે પાડું એ ઓટી તો તમારે 10 જણા આમથી બોલાવવા પડશે. તો મેં કહો હતો ને મારો છોકરો ઘરે આવે એટલે હું તમને ફોન કરું. મેં પાછો ફોન કર્યો તો આયા એટલે કરશને એમ કીધું કે હવે ભાભી 10 જણા વળી બોલાવો એટલે બાજુ આપણે પલટી ખવડાવી પાડું નખાઈ ના. તમે તો આટલા કે છોકરા એ કોઈ નહીં બને તો કે હવે તો માંથી ન બને તો તમે વેરી પોકાડો. તમે નાની વેરી નહીં મેળવી તો નાની વેરી લાવી અને ભાઈ કે ચેક કરી ડૉક્ટરે એમ કીધું કે ઓટી એ પાડ્યું તો બે દાડા વાટ દઉં, ખબર આવે દવા કરી બધું કર્યું. વાટ દઉં તો વિયોની કરી નહીં, બધા કર્યું ઓપરેશન. હું આવી એટલે ઓપરેશન કર્યું અને મારા છોકરો નહોતો કરવા દીધો. મેં કીધું કરો તો ભાભી મોએ રાખવા માટે નહીં કહો હજારની પાઇપ પોસડ્યો હજાર રાય દદાય મોં છેતર્યો તો છેતરીએ, પણ હવે તમે ઘેર કોઈ બી કરો અને લઈ ઓપરેશન કરી પાડી નખાય. જો સુરેશભાઈ આપણો અનુભવ તમે સજેશન આપો. તો પશુપાલક મિત્રો, આ વિડીયો બનાવવાનો આપણો મેઇન મકસદ એવો છે કે આપણે જ્યારે ઘરે ગાભણ પશુ ખરીદતા હોઈએ ત્યારે શું તકેદારી રાખવી. જે બેને હાલ તમને વાત કરી એ રીતનું આપણે જે તે ટાઈમમાં પશુ ખરીદવા જઈએ ત્યારે પહેલાં ટાઈમમાં આપણે મેઇન મકસદ શું હોય છે, કઈ બ્રીડ છે. આપણો જેટલા લેવલનો આપણો ખર્ચો કરવાનો હોય એટલા લેવલની આપણે જે બ્રીડ પસંદ કરીએ એ બ્રીડ હંમેશના માટે એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અને સારા બ્રીડિંગવાળી ભેંસ હોવી જોઈએ. અને એ ભેંસને આપણે ગાભણ ચેક કરીએ તો જ્યાં નજીકમાં કોઈ પણ પશુ ડૉક્ટર હોય એના જોડે ચેક કરીને લેવી જોઈએ. ઘણી વખત આ બેનને જેમ કે ઓંટી જ ઘરે લાવી એટલે ઓંટી હતી, તો આ ઓંટી ત્યાંથી બી હોઈ શકે. તો આપણે ભેંસને ચેક કરીને લઈએ તો બચ્ચાદાનીની આંટીઓ હોય અને આપણે જ્યારે ઘરે લઈને આવીએ ત્યારે આપણે એવું વિચાર થાય કે આ ભેંસ એટલા હેરાફેરીમાં એટલે થાકી ગઈ છે અને એ ભેંસ વિશેનો આપણને કોઈ અનુભવ ના હોય, જેના કારણે એ ભેંસ છે આપણા ઘરે આવીને દુખાવો બતાવે તો કે આપણે આટલા દૂરથી લઈને આવ્યા અને એના કારણે વેદના થતી હશે. ને આમાં જ્યારે ભેંસને આંટી પડે છે ગર્ભકાળની પૂર્ણ અવસ્થાની અંદર ત્યારે હંમેશના માટે એ જે દુખાવો હોય છે એ બચ્ચાદાનીની ઓંટીના કારણે જ હોય છે, એવું 90% અમારો અનુભવ છે. તો એ સમયની અંદર કોઈ પણ પશુ ચિકિત્સકની નજીકમાં જે પડતો હોય એના જોડે ચેક કરાવવી જોઈએ. આપણે જો જો આંટી હોય ગર્ભકાળની એ આપણે ન ખોલાવીએ અને એને સમયસર એનું નિદાન ન થાય તો બચ્ચાની અંદર બચ્ચાદાની છે એ ખરાબ થઈ જતી હોય છે, કારણ કે આંટી પડવાના કારણે નીચેના ભાગનો બ્લડ સર્ક્યુલેશન છે એ ઘટી જતો હોય છે અને એના કારણે બચ્ચાને લોહી ન મળે, એના કારણે એ અપૂરતા બ્લડ સપ્લાયના કારણે કરીને બચ્ચું મરી જાય છે અને ગર્ભાશયની દિવાલ બી ખરાબ થઈ જાય છે. અને અકાળે પછી જેમ આ બેન ભોગ બન્યા છે એ રીતનો આ પશુ છે એ ઓપરેશનનો ભોગ બને છે. અને તદુપરાંત એ ઓપરેશનની અંદર બી બચ્ચાદાની વધારે પડતી ખરાબ થઈ હોય તો ઓપરેશન કરાયા પછી પણ આપણે પશુને બચાવી નથી શકતા. તો પશુપાલક મિત્રો, આપણે હંમેશના માટે જ્યારે પશુ ખરીદીએ છીએ ત્યારે ગાભણ પશુને ખરીદતા પહેલાં આપણે જ્યારે પશુ માલિકના ઘેરે જઈએ ત્યારે ત્યાં કલાક ભર્યો આપણે સમય ફાળવી પશુને ઘાસચારો આપવો જોઈએ. પશુ ઘાસચારો કમ્પ્લીટ ખાય છે, એને બેસવા ઉઠવામાં કોઈ પણ પ્રકારનો દુખાવો નથી બતાવતી. ભેંસને થોડી ચલાવીએ એટલે આપણને ખ્યાલ આવી જાય ક્યાંય લંગડા પણ દુખાવો બીજો બતાવતી નથી. એ પોડલો પેશાબ સારું કરતી હોય તો જ ગાભણ પશુ ખરીદવું જોઈએ. બને એટલે ગાભણ પશુ ખરીદવા કરતાં વિયાણા પછી પશુ ખરીદવામાં વધારે અમારા માનવા મુજબ સલાહભર્યું કહેવાય, કારણ કે એ જે ગર્ભકાળ જ્યારે વિયાવાની હોય એ ટાઈમે ઓંટી પડવી, બચ્ચાદાની ફાટી જવી, બચ્ચું મરી જવું, ટ્રાન્સપોર્ટેશન સ્ટ્રેસના કારણે ઘણીવાર બચ્ચું મરી જતું હોય તો આ બધી પ્રોબ્લેમો સર્જાતા હોય છે. એને ટાળવા માટે કરી અને આપણે જેમ આ બેન ભોગ બન્યા એ રીતના ન બનીએ એના માટે ખૂબ તકેદારી રાખવી જોઈએ. અને બીજું વધારાના અનુભવો અમારા સુરેશભાઈ તમને રજૂ કરશે તો એમના જોડેથી સાંભળવાનું. આપને રજૂ કરો અનુભવ.
અત્યારે જે આપણે ચોમાસાની સિઝન છે એમાં મોસ્ટ ઓફલી અમારા ઓપનિંગ અંદર જે કેસો આવતા હોય છે એ યુટ્રાઇન ટોર્શન મતલબ જે આંટી પડી જવી એના કેસો સૌથી વધારે આવતા હોય છે. હવે મોસ્ટ ઓફલી મેં જે રિસર્ચ કર્યું એની અંદર જાણવા મળ્યું કે જે પશુ માલિક છે એ બીજી જગ્યાએથી પશુ લાવતા હોય છે અને એવી હિસ્ટ્રી હોય છે કે ઘેર આવીને ઓટી પડી ગઈ, પરંતુ જ્યારે અમે અહીંયા પર વજાઇનલ પર રેક્ટલ કરીએ છીએ ત્યારે યુટ્રસનું એડિશન થઈ ગયું હોય છે. મતલબ એ ટોર્શન 3-4 દિવસ જૂનું હોય છે. મતલબ જ્યાં પશુ માલિકને ત્યારથી લાવ્યું ત્યારથી જ આવું હોય છે. તો બધા પશુ માલિકને વિનંતી છે કે કોઈ સારા પશુ ચિકિત્સકને બોલાવીને વ્યવસ્થિત તપાસ કરાવીને બાદમાં જ પશુ ખરીદવું જોઈએ, જેનાથી તમારો જે ખેડૂત છે જેનો અમૂલ્ય જે પૈસો છે અને જે દૂધ પીવા માટે જે પશુ લાવે છે એ એમનું નુકસાન ન થાય એ જ વિનંતી છે. થેન્ક યુ. ઉપરવાળો.